કનૈયા લાલ કી આમાં કોઈ ન રમે તો મારા સામે આવી જાવ આગળ આવી બધા આગળ આવી જાવ જય દ્વારકાધીશ। આજના વિડીયોમાં તમને દ્વારકામાં હોળી ધૂળેટીના તહેવાર પર કેવો માનવ મેળો થાય છે તે જોવા મળશે। હજારો અને લાખોની સંખ્યામાં જ્યારે પગપાળા યાત્રા કરી શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચે છે ત્યારે આ માનવ મેળો જોઈ તેમનો થાક ઓછો પડી જાય છે। ખૂબ જ દૂરથી લોકો પગપાળા યાત્રા કરી અને દ્વારકા પહોંચે, પણ દ્વારકા પહોંચ્યા પછી પણ એમનો ઉત્સાહ ઓછો થવાને બદલે તે રાસ ગરબા રમવા લાગે છે। આ ભાવિ ભક્તોને શ્રી દ્વારકાધીશ ઉપર અતૂટ વિશ્વાસ હોવાના કારણે અનેક કિલોમીટર દૂરથી ચાલતા આવે છતાં પણ તેમનો ઉત્સાહ ઓછો થતો નથી। આ વિડીયોમાં લોકો શ્રી દ્વારકાધીશ મંદિરના બહારના ગ્રાઉન્ડમાં જય જયકાર કરી અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રાસ ગરબા રમી રહ્યા છે। લાખોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ શ્રી દ્વારકાધીશની જય જયકાર કરે ત્યારે આનંદનો માહોલ બની જતો હોય છે। આ લાખો ભક્તોની જેમ તમે પણ કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। આ અનેક શ્રદ્ધાળુઓમાં લોકો જાણીતા હોય કે અજાણ્યા દ્વારકામાં આવીને રાસ એવી રીતે રમે છે કે સૌ કોઈને જોઈને આનંદ આવી જાય। લાખોની સંખ્યામાં ભક્તો જ્યારે દ્વારકા પગપાળા યાત્રા કરીને આવતા હોય છે ત્યારે વધારે ભાગના લોકો શ્રી કાનદાસ બાપુ આશ્રમની બાજુમાં બનેલા ગેટથી અંદર આવતા હોય છે। આ ગેટથી લઈ અને મંદિર સુધીના ગાળામાં વચ્ચે સુંદર મજાનો મેળો ભરાય છે। આ મેળામાં વિભિન્ન પ્રકારની ભાતભાતની ચીજ વસ્તુઓ વેચાય છે। આ મેળો મંદિરની પાસે હોવાના કારણે અનેક લોકો દર્શન કર્યા બાદ મંદિરેથી પાછા વળે ત્યારે ખરીદી કરવા માટે જતા હોય છે। ધાર્મિક ચીજ વસ્તુઓ તો ઘણી જોવા મળશે, પણ એના સિવાયની અનેક રોજિંદા કામમાં ઉપયોગમાં આવતી ચીજ વસ્તુ આ મેળામાં જોવા મળશે। જો તમે પણ આ દ્વારકાના મેળામાંથી કોઈ ચીજ વસ્તુ ખરીદી હોય તો કોમેન્ટમાં લખી જરૂરથી જણાવજો। આ મેળાની વચ્ચે અનેક સેવાના કાર્યો થતા રહે છે। તેમાંથી એક દ્વારકાની જૂની ગૌશાળામાં પગપાળા આવતા ભક્તો અને દરેક લોકો માટે ભોજન અને આરામ માટેની વ્યવસ્થા દર વર્ષે 24 કલાક કરવામાં આવે છે। મંદિરેથી દર્શન કર્યા બાદ અનેક લોકો અહીંયા પ્રસાદી લેવા માટે આવતા હોય છે। આ કેમ્પ ખૂબ જ વિશાળ હોવાના કારણે લોકો પ્રસાદી લીધા બાદ આરામ કરવા માટેની પણ વ્યવસ્થા ખૂબ જ સારી છે। જો તમે પણ દ્વારકાના કેમ્પમાં ક્યારે પ્રસાદી લીધી હોય તો કોમેન્ટમાં લખી જરૂરથી જણાવજો। મંદિરેથી દર્શન કર્યા બાદ બહાર જવા માટે પ્રશાસન દ્વારા 2 રસ્તા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। એક રસ્તો સુદામા સેતુ તરફ અને બીજો રસ્તો મેળા તરફ જાય છે। આપણે સુદામા સેતુ વાળા રસ્તેથી બહાર જઈશું। સુદામા સેતુ વાળા તરફ જતા રસ્તેથી બહાર જતા તમને ખૂબ જ સુંદર એવી દુકાનો જોવા મળશે। આ દુકાનો તો પરમનન્ટ છે। શ્રી દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા જાઓ, ખરીદી કરવાની ઈચ્છા હોય તો આ દુકાનોમાંથી તમે ખરીદી અવશ્ય કરી શકો। આ ઢાળવાળો રસ્તો નીચે ઉતરતા જ શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા ભક્તોની ખૂબ જ લાંબી લાઈનો તમને જોવા મળશે। કીર્તિસ્તંભ પાર્કિંગ એરિયાથી લઈ અને 56 સીડી સુધી ભક્તોની આ લાંબી લાઈનો દર્શન કરવા માટે તમને દર વર્ષે જોવા મળશે। આ ખૂબ જ લાંબી લાઈનોમાં ઉભેલા ભક્તો જ્યારે એક સાથે શ્રી દ્વારકાધીશનો જય જયકાર બોલે છે ત્યારે ખૂબ જ આનંદનો માહોલ બની જાય છે। તો તમે પણ આ લાખો ભક્તોની જેમ કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। અનેક કિલોમીટર દૂરથી પગપાળા ચાલીને આવતા લાખો ભક્તો શ્રી દ્વારકાધીશને એકવાર જોવા માટે આ લાઈનોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઊભા રહે અને આગળ વધતા રહે છે। જ્યારે અનેક ભક્તો શ્રી દ્વારકાધીશના દર્શન કરે છે ત્યારે આ યાત્રાનો ખૂબ જ આનંદિત પળ હોય છે। આ આનંદની ઘડીમાં ભક્તોને દ્વારકા સ્વર્ગ સમાન દેખાય છે। દ્વારકા દર્શનના બીજા અનેક વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને તમારા સુધી વિડીયો ઝડપથી પહોંચી શકે। મંદિરેથી દર્શન કર્યા બાદ કીર્તિસ્તંભ પાર્કિંગ એરિયા તરફ તમે જ્યારે પાછા આવતા હો ત્યારે તમને એક બાજુની તરફ હોટલો અને બીજી બાજુની તરફ પવિત્ર ગોમતી ઘાટ જોવા મળશે। હાલ ભીડભાડ વધારે હોવાના કારણે ગોમતી ઘાટ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। મંદિરે દર્શન કરવા જતા ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના થાય તેના માટે ઉપર મંડપ બાંધી અને વ્યવસ્થિત લાઈનો કરાવવામાં આવે છે। કીર્તિસ્તંભ પાર્કિંગ એરિયામાં લોકો માટે સામાનગીરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને લોકો પોતાનો કિંમતી સામાન અહીંયા જમા કરાવી શકે। દ્વારકા દર્શનના બીજા આવા અનેક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂર કરતા જજો અને બીજા લોકોને પણ દર્શનનો લાભ મળી શકે તે માટે વિડીયોને શેર જરૂર કરતા જજો। મળીશું આગલા વિડીયોમાં। જય દ્વારકાધીશ, જય ઠાકર।